મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આત્મા અમર છે તો પછી નર્ક કોણ ભોગવે છે. તો આપણે કહીએ કે આત્મા મરી ગયા પછી, માણસ મરી જાય પછી એનો આત્મા નીકળી જાય છે ને આત્માને યમરાજા લઈ જાય છે ને પછી એને ધર્મરાજા પાસે લઈ જાય છે ને પછી એના પાપ પુણ્યનો લેખાજોખા થાય છે ને એને જેવા કર્મ કર્યા હોય પછી એને 27 પ્રકારના નર્ક આપણે બતાવ્યા છે. એ 27 પ્રકારના નર્કમાં આત્માને ફરવું પડે છે ને આત્માને અગ્નિમાં બળવું પડશે, કાંટા ઉપર ચાલવું પડે છે, પછી ગંદકીમાં રહેવું પડે છે અને દુઃખો ભોગવવા પડે છે. એના અંદર કહેવાય છે કે જે યમદૂતો હોય એના અંદર ભાલાની અણીઓ મારે છે. આ ઘણું બધું આપણે આવું સાંભળ્યું છે ને આપણે કહીએ છીએ. પણ તો હવે આપણે કહીએ છીએ કે મરી ગયા પછી આપણે કહીએ કે પરમાત્મા એ આત્માને શાંતિ સઘળી આપજે. પણ હવે તો આત્મા તો અમર છે. આત્મા તો ક્યાંય જતો નથી, આત્મા તો ક્યાંય આવતો નથી, આવતા જન્મતો નથી, આત્માનું મૃત્યુ નથી. આત્મા સ્વયં અજન્મા છે. આત્માને તો પાણી પલાળી શકતું નથી, અગ્નિ બાળી શકતું નથી, શસ્ત્ર છેદી શકતા નથી. તો પછી હવે આ આપણે કહીએ કે ભાઈ નર્કમાં ગયો તો નર્કમાં કોણ ગયું? કે આત્મા તો જન્મ જ નથી, મૃત્યુ નથી. કે જેનો જન્મ હોય એનું મૃત્યુ હોય અને જેનું મૃત્યુ થાય એને નર્કમાં જવું પડે. તો આત્માનું તો મૃત્યુ થતું જ નથી. તો પછી નર્કમાં જ્યારે કોણ? તો હવે આત્મા એક એવી જેને આપણે માની લઈએ કે આપણે સૂર્ય. હવે આપણે જોઈએ છીએ કે સૂર્ય આપણે જે ભારતમાં રહેતા હોય કે કોઈ પણ દેશમાં આપણે રહેતા હોય તો આપણે આગળ સવારે સૂર્ય ઉગે છે અને સૂર્ય બપોરે 12 વાગે કે મધ્યાંતર થાય છે અને ત્યાંથી પછી સૂર્ય અસ્ત થાય છે અને રાત્રિ પડી જાય છે, દિવસ ઉગે છે. તો હવે સૂર્ય તો સ્થિર છે. સૂર્ય તો ક્યાંય જતો નથી, સૂર્ય ક્યાંય આવતો નથી. અને સૂર્ય કંઈ સવારે સૂર્યોદય થાય પછી સૂર્ય ધીરે ધીરે ઉપર ચડીને આપણા મધ્યાંતરે સૂર્ય આવતો નથી અને ધીરે ધીરે સૂર્ય અસ્ત પણ થતો નથી. તો સૂર્ય તો સ્થિર છે. પણ આપણને બેહોશીના કારણે આપણને લાગે છે કે સૂર્ય ગતિ કરી રહ્યો છે, પણ સૂર્ય ગતિ કરી રહ્યો નથી, પૃથ્વી ગતિ કરી રહી છે. અને પૃથ્વી સૂર્ય પાછળ જેમ જેમ ગતિ કરે છે એમ સૂર્યનો પ્રકાશ ધીરે ધીરે એવો સમય કે સૂર્ય પૃથ્વી પાછળ ઢંકાઈ જાય છે. જ્યારે સૂર્ય પૃથ્વી ઉપર આવે છે, સૂર્ય પૃથ્વીના નીચે હોય છે ત્યારે આપણને સવાર લાગે છે. પછી ધીરે ધીરે પૃથ્વી ફરે છે એમ સૂર્યની સીધી લીટીમાં જ્યારે પૃથ્વી આવે છે ત્યારે આપણને બપોર લાગે છે. અને જ્યારે પૃથ્વી સૂર્યથી વિરુદ્ધ દિશામાં જાય છે કે સૂર્ય પૃથ્વીના આગળ સૂર્ય આવે પાછળ સૂર્ય જતો રહે છે એટલે આપણને એમ લાગે કે અંધારું પડી ગયું, દિવસ આથમી ગયો. તો હવે સૂર્ય તો ક્યાંય ફરતો નથી, ફરવું પડે છે પૃથ્વીને. તો જેમ આપણે કહીએ કે આત્મા, જેને આપણે પરમાત્મા કહીએ, જેને આત્મા કહીએ છીએ, એ સ્વયં સૂર્ય છે અને સ્વયં પ્રકાશી છે. એને તો ક્યાંય ફરવાની જરૂર જ નથી. એ તો સ્થિર છે. આત્મા તો સ્થિર છે. હવે આત્મા કોઈના શરીરમાં દાખલ થતો નથી કે આત્મા ક્યાંય નથી. તો હવે સ્થિર વસ્તુ કેવી દાખલ થઈ શકે? તો માનો એક વસ્તુ છે કે આત્મા આપણને જગ્યા આપી દેશે પણ એ પોતે આત્માનું કોઈ પરિવર્તન નથી હોતું. તમે માની લો કે પાણી આપણે કોઈ પણ પાણી આપણે ગળામાં ભરી લીધું તો હવે જ્યારે પાણી આપણે ગળાની અંદર નહોતું ભર્યું ત્યારે એ પાણી એક આત્મારૂપ હતું, એનો કોઈ ઘાટ નહોતો, એનો કોઈ આકાર નહોતો. તો હવે પાણીને આકાર કોને આપ્યો? આકાર આપણે આપ્યો, એને ગળાની અંદર ભરી લીધું તો એ પાણીનો આકાર બંધાઈ ગયો. તો હવે એ ન માની લો કે પાણી આકાર બંધાઈ ગયું. જ્યારે ઘડો ફૂટશે, એનો સંજોગ આવશે, એ દિવસે ઘડો ફૂટી જશે. એ દિવસે પછી પાણી ઘડામાંથી બહાર નીકળી જશે. પછી જ્યારે ઘડોનો જે આપણો શરીરરૂપી ઘડો છે એ ફૂટી જવા પછી જે ગળામાં પાણી હોય બહાર નીકળી જશે. પછી એ પાણીમાં ગળાનો આકાર રહેતો નથી. એ પાણી
અને સર્વમાંથી આવેલું છે અને સર્વમાં મળી જાય છે. અનંતનો જ ભાગ છે. તો પાણીનું તો મૃત્યુ નથી. જે પાણી સરોવર હતું એ જ પાણી ગળામાં છે, અને ગળો ફૂટી જવા પછી એ જ પાણી પાછું છૂટું પડી જાય છે. છૂટું એનું કોઈ બંધન રહેતું નથી. તો પછી કે આત્મા, હવે જોઈએ કે આત્મા શું છે. અને આ જે આપણે કહીએ છીએ કે આત્માનો તો જન્મ નથી, આત્માનું મૃત્યુ નથી, આત્મા અનંત છે, આત્મા સ્વયં છે. જ્યારે આ સૃષ્ટિનું સર્જન નહોતું થયું ત્યારે પણ આત્મા હતો. આજે સૃષ્ટિનું સર્જન છે ત્યારે આત્મા છે, અને ભવિષ્યકાળ જ્યારે મહાપ્રલય થઈ જશે ત્યારે પણ આત્મા રહેશે. તો હવે આપણે કહીએ કે, અને તમે જુઓ મૃત્યુ સમયે શું નીકળી જાય છે. મૃત્યુ બધા કે આત્મા નીકળી ગયો. ભાઈ આત્મા તો ક્યાંય નીકળતો નથી. આત્મા તો સ્થિર જ છે. પછી એની તો કોઈ ગતિ જ નહીં. આત્માની કોઈ ગતિ જ નથી. આત્માનું કોઈ પરિવર્તન નથી. શરીરનું પરિવર્તન શરીરનું થાય છે. બાળક જ્યારે જન્મે છે ત્યારે એમના નહીં કે બાળક જન્મે એટલે આત્મા બાળક હતો, પછી ધીરે ધીરે યુવાન થયો એટલે આત્મા યુવાન થયો, વૃદ્ધાવસ્થા છે કે આત્મા વૃદ્ધ થઈ ગયો, અને મરી ગયો એટલે કે આત્મા મરી ગયો. આત્માને કંઈ લેવા દેવા નથી. તો આપણે જે મૃત્યુ સમયે આપણા અંદર જે વસ્તુ નીકળે છે જેને આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ. હવે સૂક્ષ્મ શરીર એ શું છે? અને તો સૂક્ષ્મ શરીર એ આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આપણી વાસનાઓ, આપણી આશાઓ અને આપણી ઈચ્છાઓ. કે આપણી જે આશાઓ, વાસનાઓ, ઈચ્છાઓ મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં અને અહંકારમાં જે વાઇબ્રેશન થઈ રહ્યું છે, અને એના અંદરથી એ બધું સૂક્ષ્મ શરીરમાં થઈ રહ્યું છે. અને એ પણ કારણ શરીરથી જ થઈ ગયું છે. આપણે કારણ શરીર માટે આપણે અલગથી વિડીયો બનાવીશું સમય આવે. તો કારણ શરીરમાંથી સૂક્ષ્મ શરીરમાં આ બધાનું ક્યાંથી ચિત્ર થાય છે, આનું પિક્ચર ક્યાંથી રચાય છે. અને એ આપણે ચિત્ત ઉપરથી તો કેમેરાની શોધ થઈ, ને એ ચિત્ત ઉપરથી આજે પિક્ચરની શોધ થઈ. કે જેમ આપણે પિક્ચર જોઈએ છે, પિક્ચરમાં જે આપણે 3 કલાકનું પિક્ચર જોઈએ છે, એમાં આપણી જે સૂક્ષ્મ શરીર છે, આપણું ચિત્ત છે, એના અંદર આપણે જન્મથી તે મૃત્યુ સુધીમાં કયા કર્મ કર્યા, કેવું કામ કર્યું અને શું કર્યું, એનું આખું પિક્ચર, એની પ્રિન્ટ અંદર આવી જાય છે. બીજા નંબરે આપણે કહીએ છીએ કે ભાઈ તમે 7મા પાતાળમાં તમે છુપાઈ જઈને કોઈ પણ કાર્ય કરો તો ભગવાન જોઈ રહ્યા છે. અરે ભગવાન તો એવો કોઈ નવરો નથી તમારા પાછળ ફરતો હોય. ભગવાન તમારો ગુલામ નથી તમારા પાછળ ફરતો હોય. તમારું સૂક્ષ્મ શરીર, તમારું ચિત્ત, તમારી ચેતના એ જ તમારી સાક્ષી, એ પોતે જ, તમે પોતે જ તમારા કર્મને જોઈ રહ્યા હોય છો. તમે પોતે જ ભગવાન છો. આ જગતમાં તમારા સિવાય બીજો ભગવાન છે જ કયો? તમે સ્વયં ભગવાન છો. તમે જ તમારા કર્મને જોતા હોય. તમે જ તમારા કર્મની પ્રિન્ટ આપણા સૂક્ષ્મ શરીરમાં આપણે એને ઉતારતા હોઈએ છીએ. તો પછી હવે આત્મા તો દરેકનો સાક્ષી છે. આત્મા વસ્તુ એવી છે કે આત્મા સાક્ષી છે, અને સાક્ષીને કંઈ લેવા દેવા નથી. માનો કે આપણે પિક્ચર જોવા ગયા. હવે પિક્ચર જોવા આપણે 3 કલાક પિક્ચર જોયું. તો હવે આપણે પિક્ચર જોવા જ્યારે જઈએ છીએ ત્યારે પિક્ચર પર જે કેનવાસનો પડદો હોય એ કોરો જ હોય છે. એના પર ભલે આવરણ આવે છે, પિક્ચરના 3 કલાકના ઘણા બધા સીન આવે છે, પણ એમ છતાં જ્યારે તમે જુઓ કે જ્યારે એ પિક્ચરમાં લોહી બતાવવામાં આવે છે, પાણી બતાવવામાં આવે છે, ગોળીબાર થતો બતાવવામાં આવે છે, ખૂન ખરાબા થતા બતાવે છે, પણ જ્યારે પિક્ચર પૂરું થઈ જાય ત્યારે એ કેનવાસનો પડદો નિર્લેપ હોય છે. કે કેનવાસનો પડદો એ સાક્ષી ભાવ છે કે મારા આના પર પિક્ચર ચાલી રહ્યું છે. જેમ સૂર્યના નીચે વાદળો આવી જાય છે, તો એવું ન માનવું કે સૂર્ય મરી ગયો. સૂર્ય તો સ્વયં પ્રકાશિત એના એ જ છે, પણ એના નીચે વાદળ એટલે સૂર્ય સાક્ષી છે, અને વાદળો એનું જે સૂક્ષ્મ શરીર છે. એ રીતે જ આપણી અંદર જે કર્મ થઈ રહ્યા છે તો આત્મા એનો સાક્ષી છે. તો કર્મ કરવા વાળે તો આપણી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને મન, બુદ્ધિ, 4 અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ આપણે કર્મ કરીએ છીએ. તો આત્મા એનો સાક્ષી છે. અને મનુષ્ય પોતાને અહીંયા આપણી ભૂલ ક્યાં થઈ છે, આપણી બેહોશી શું છે? આપણે સ્વયં શરીર તો છીએ જ નહીં, એમ છતાં આપણે સ્વયં સાક્ષી છીએ.
અને સાક્ષી હોવા છતાં પણ આપણે આપણા શરીરને માની બેઠે કે હું શરીર છું, મારું નામ આ છે, આ મારો દેશ છે, આ મારું રાષ્ટ્ર છે, આ મારો ધર્મ છે, આ મારા ગુરુ છે, આ મારા દેવતા છે, આ મારા દેવી છે. આ બધું અજ્ઞાનતાના કારણે જ આપણે કહી રહ્યા છીએ. તો આત્મા પોતાને આપણી બેહોશીના કારણે આપણે કહે છે કે હું શરીર છું. તો પછી આત્મા પોતાને જ નથી માનતો, આત્માને શરીરને કંઈ દેવા નથી, આત્મા શરીરને માનતો નથી. બીજા નંબરે આપણે જોઈએ કે હવે જે ચંદ્ર છે, સૂર્યના નીચે વાદળો આવી જાય છે, તે સૂર્યને કંઈ પણ લેવા દેવા હોતું નથી. વાદળો ઘમઘોટ થાય તો સૂર્યને કંઈ લેવા દેવા હોતું નથી. એ વાદળો આવીને ચાલી જાય છે. એમ આપણા જે કર્મ હોય છે એ આત્મારૂપી સૂર્યને કંઈ જ કરી શકતો નથી. તો કર્મના ફળ અને જે વાસનાઓના ફળ જે આપણે કહીએ છીએ, જે આપણી આશાઓના ફળ, આપણા અરમાઓના ફળ, આ બધું વાસનાના સૂક્ષ્મ શરીરના ભેગા થાય છે અને સૂક્ષ્મ શરીરનું ચિત્ર બને છે અને તમારા જેવા કર્મો એવો તમને ભાસ થાય છે. આપણે વિચાર કરો કે મૃત્યુ સમયે ઘણા લોકો કહે છે કે મૃત્યુ સમયે શું, જો આપણે જાગૃતમાં હોઈએ, આપણે હોશમાં હોઈએ તો એ મૃત્યુ આપણું અવસર બની જાય છે, પીયુ મિલન બની જાય છે. કે માનો કે એક દીકરીના લગ્ન લીધા અને એનો પીયુ એટલે એનો પતિ, એનો પ્રેમી એને લેવા માટે આપવાનો છે. તો એવી રીતે જ્યારે આપણે હોશમાં હોઈએ છીએ, આપણે જાગૃતિમાં હોઈએ છીએ, જ્યારે આપણે અંદરની યાત્રા કરી હોય છે અને આપણે જ્યારે આજ્ઞાચક્રને પાર કરેલું હોય છે, ત્યારે આપણને મૃત્યુએ પીયુ મિલન લાગે છે. ત્યારે આપણને મૃત્યુનો કોઈ ભય લાગતો નથી. કારણ કે એ ટાઈમે એવી ઘટના ઘટી જશે કે મેં આગળ તમને સમજાવ્યું હતું કે લીલું શ્રીફળ અને સૂકું શ્રીફળ, તમે જો લીલા શ્રીફળને તમે તોડશો તો એનો અંદરનો ગોળો, એનું પાણી અને એની કાચલી બધું સાથે તૂટી જશે. કારણ કે જે પાણી છે એ જ વિષય વાસનાઓનું પાણી છે, અહંકારનું પાણી છે, ક્રોધનું પાણી છે, રાગદ્વેષનું પાણી છે. પણ જે એમાં શરીર એક નાળિયેર જ છે, એક શ્રીફળ જ છે, પણ જે શરીરના અંદરથી આ રાગદ્વેષનું પાણી, અહંકારનું પાણી, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, આ બધું પાણી જેના અંદર સુકાઈ ગયું, પછી એના અંદર પછી શું એનો જે ગોળો છે એ પાણી વગરનો થઈ ગયો, શુદ્ધ થઈ ગયો, એની ચેતનાનો નિખાર આવી ગયો, એની ચેતના શુદ્ધ થઈ ગઈ. ત્યારે પછી શરીરથી એ આત્મા અલગ પડી જાય છે. શરીર પણ અલગ હોય છે અને આત્મા પણ અલગ હોય છે. અને શરીરને કંઈ થવાથી આત્માને કંઈ થતું નથી. માનો કે તમારો શરીરનો એક તમને એક્સિડન્ટ થાય કે કોઈ બીજી તકલીફ થાય ને એક અંગમાં કપાઈ જાય તો પછી આત્મા કપાઈ જતો નથી. કપાય છે કોણ? શરીર જ કપાય છે. તમારી આંખ ફૂટી જાય તો આત્માની આંખ ફૂટી જતી નથી. આત્મા તો સ્વયંનો સાક્ષી ભાવમાં છે, તો જોવાવાળો તો છે જ. તમારી આંખને આત્માને કંઈ જ લેવા દેવા નથી. તો મૃત્યુ સમયે આપણને ઘણા લોકો કહે છે કે યમરાજ આવ્યા, પાડો લઈને આવ્યા, અને ઘણાને મૃત્યુ સમયે ખરાબ સ્વપ્નો આવતા હશે કે જેની મૃત્યુ સમયે એવી ઘટના ઘટે છે કે જેના સૂક્ષ્મ શરીર માટે, કે જેના ચિત્ત ઉપર જેની ચેતના ઉપર વધારે મલિનતા હોય છે, વધારે બેહોશી હોય છે, વધારે અંધશ્રદ્ધામાં ભરેલા હોય છે, વધારે કુકર્મમાં ભરેલા હોય છે અને વધારે અહંકારમાં ભરેલા હોય છે. આવા માણસોને એવું શું, મૃત્યુ સમયે એમને જે ચેતનાનું જે અંદર જેવું આવરણ એવું સામે રૂપ દેખાય છે. પછી એ ગભરાઈ જાય છે ને પછી કે જો જમ લોકો આવ્યા, પાડા પર કાળા, કારણ કે કાળા એ તારી ચેતના જ કાળી છે અને એ તારી ચેતનાનો જે ઉપર જે આવરણ, કાળું આવરણ પડેલું છે, ચેતના કોલસા જેવી થઈ ગઈ છે, એનો જ પડછાયો બહાર પડે છે, એનો જ પ્રભાવ બહાર પડે છે, જેને આપણે યમ રાજા કહીએ છીએ. અને ત્યારે પછી કહેવાય છે કે જે સ્વયંને, જેને આત્માને જાણી લીધો, જેને પોતાને જાણી લીધો અને જેને ભલે આપણે આજ્ઞાચક્રની વાત કરીએ પણ આજ્ઞાચક્ર સુધી માણસ ન પહોંચ્યો, એ મૂલાધારથી જે ઉપર ઉઠી ગયો, જેને બ્રહ્મચર્યથી ઉપર ઉઠી ગયો. કારણ કે તમારે જેટલા આપણે ઉપર ઉઠશું એટલા હલકા બનતા જઈશું. કારણ કે આપણે જે મૂલાધાર ચક્ર છે ત્યાં એક અગ્નિકુંડ છે અને એ અગ્નિકુંડમાં આપણે ધ્યાનરૂપી અગ્નિથી
આપણે જો બહાર આપણે યજ્ઞ કરીએ છીએ એ યજ્ઞ તો ખોટા જ છે. એ યજ્ઞને આપણી ચેતનાને શુદ્ધ કરી શકતા નથી. આપણી ચેતનાને શુદ્ધ કરવા માટે, આપણા સૂક્ષ્મ શરીરને શુદ્ધ કરવા માટે આપણે યજ્ઞ તો કરવાનો જ છે, પણ ક્યાં નાભી ચક્રમાં કરવાનો છે. અને નાભી ચક્રમાં એ યજ્ઞ કરીએ ને એ યજ્ઞમાં આપણે ધ્યાનરૂપી યજ્ઞ પ્રગટ કરવાની છે. અને એના અંદર આહુતિ આપવાની છે આપણી વાસનાઓની, આપણા અહંકારની, આપણા ક્રોધની, આપણી ધૃણાની, આપણી રાગ દ્વેષની. આ બધી તમે આહુતિ ધીરે ધીરે આપો એટલે શું તમારી ચેતના શુદ્ધ થતી જશે. જેમ પાણી ઉપર ચડી શકતું નથી, પણ પાણીમાં તમે અગ્નિ આપો તો પાણીની વરાળ બને છે ને વરાળ ઉપર ચડી શકે છે. તો એવી રીતે જેટલી ચેતના શુદ્ધ થશે આપણે એટલા હલકા થતા જઈશું. જેટલા હલકા થઈ જઈશું એટલી આપણી ઉર્જા સૂક્ષ્મ નાડી દ્વારા આપણે ઉપર ચડતી જશે. અને કર્મ જ તમને ડૂબાવે છે ને તમારા કર્મ એ તમને નરકમાં લઈ જાય છે. બાકી આત્મા નરકમાં જતો નથી. તમારા જેવા કર્મ હોય, તમે જો તપેશ્વરી નર રાજેશ્વરી, કે જેને તપેશ્વરી માણસો હશે, કે જેના જે હલકા છે, જેના શુદ્ધ કર્મો હશે, જેના કુકર્મ નહીં હોય, જેના શુદ્ધ કર્મો છે, એના બીજા જન્મમાં એ રાજેશ્વરી એટલે કે મહાન સમ્રાટ થઈને જન્મ લે છે. અને પછી કહે છે કે રાજેશ્વરી નરકેશ્વરી. હવે પહેલાં જે તપેશ્વરી હતો એનો બીજો જન્મ થયો રાજેશ્વરીનો, એટલે કે સ્વર્ગમાં. હવે સ્વર્ગમાં એનો જન્મ થયો, એને સ્વર્ગ જેવું સુખ મળ્યું. પરંતુ હવે સ્વર્ગ જેવું સુખ મળ્યું પણ રાજા થઈને, મહાન સમ્રાટ થઈને પણ જો એ કુકર્મ કરે તો ધીરે ધીરે પાછો એ નરકમાં જવાનું છે. હવે નરકને આપણે વ્યાખ્યા કરતા જે ઉપરના જે 27 જે આપણે નરક કહીએ છીએ, પણ આજે આપણે જોઈશું આપણે ધરતી પર નરક આપણને સામે દેખાશે. તમે જુઓ ઘણા માણસોનું જીવન જુઓ, એ ગરીબીમાં ઝઝૂમી રહ્યા હોય છે, ફૂટપાથ પર સૂઈ રહ્યા છે, એમનું જીવન બીભત્સ ગાળો બોલી, ખાવાનું કંઈ ઠેકાણું નહીં, રહેવાનું કંઈ ઠેકાણું નહીં, પીવાનું ઠેકાણું નહીં. જન્મેથી જે મૃત્યુ સુધી જે દુઃખ ભોગવી રહ્યા છે, જન્મથી મૃત્યુ સુધી જે યાતનાઓ ભોગવી રહ્યા છે, આનાથી મોટું નરક શું હોઈ શકે? બીજા નંબરે આપણે ગરીબાનું ને પણ અમીરોમાં પણ નરક હોય છે. તમે જુઓ ઘણા અમીરો એવા હશે કે જેના દીકરા, જેના સંતાન, જેના કુળમાં લડાઈ ઝઘડા કંકાસ ચાલતા હોય, જેના દીકરા સાથે મદિરાપાન કરીને દારૂ પીને આવી જતા હોય, મા બાપને મારઝૂડ કરતા હોય, હા કરતા હોય, ના કરતા હોય, મા બાપ દીકરાથી સંતાતા હોય. આ બધું દુઃખ છે, એ નરકનું દુઃખ છે. પણ એ તમે કર્યું છે, તમારા કર્મ એવા છે, તમારે ભોગવવા પડે છે. તો હવે આપણે વિચાર કરીએ છીએ ઘણા લોકો કે આત્માને 27 નરક પાર કરવા પછી જ આત્માને જન્મ મળે છે. તો આત્માને એક પણ નરક પાર કરવાનું આવતું નથી. 27 નહીં પણ એક પણ નરકમાં આત્મા જતો નથી. જે યાતનાઓ ભોગવે છે, જે દુઃખ ભોગવે છે, એ આપણું સૂક્ષ્મ શરીર જ દુઃખ ભોગવી રહ્યો છે. અને જેવા કર્મ આપણે કરીએ છીએ એવા જ આપણને 27 નરકનું જે આપણે ઉદાહરણ કહીએ છીએ, એ 27 નરક આપણી હાલ તો બહાર જ છે, સૃષ્ટિ પર જ છે. અને એ આપણે ભોગવવા પડે છે, એવી યાતનાઓ આપણને ભોગવવી પડે છે. તો જીવનમાં એક લખી રાખો કે આપણે જો નરકમાં ન જવું હોય, આપણા સૂક્ષ્મ શરીરને આપણે નરકમાં ન મોકલવું હોય, અને આપણે બીજા જન્મમાં સારો એવો જન્મ લેવો હોય, આપણે નરકના અધિકારી ન બનવું હોય અને સ્વર્ગમાં જવું હોય, તો આપણે એવા કર્મ કરવા પડે. અને જો આપણે સ્વર્ગમાં જવું નથી અને નરકમાં જવું નથી અને આપણે મોક્ષમાં જવું છે, તો પછી આપણે નક્કી કરી દેવું, સંકલ્પ શક્તિ કરવી પડે કે મારે સ્વર્ગમાં જવું નથી, મારે નરકમાં જવું નથી અને મારે આ જેલમાં પાછું આવવું જ નથી. તો પછી આપણે આજ્ઞાચક્રથી ઉપરની આપણે યાત્રા કરવી પડે, તો આપણે સ્વર્ગથી પણ બચી જઈએ છીએ અને નરકથી પણ બચી જઈએ છીએ. અને એક મહાન વિરાટ અસ્તિત્વમાં, જેમ આપણે કહીએ છીએ કે એક જ્યોત બુઝાઈ ગઈ, એની જ્યોત અસ્તિત્વમાં ભળી ગઈ, એક બૂંદ સાગરમાં ભળી ગયું, એમ આપણે પણ બૂંદ મટીને મહાસાગરમાં ભળી જઈએ છીએ અને સ્વયં મહાસાગર બની જઈએ છીએ. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.